પૂજ્ય કહાન ગુરુદેવના અનન્ય ભક્ત પ્રશમૂર્તિ ભગવતી માતાની સમ્યક્ત્વ સાધના પર આધારિત નાટક સર્વગુણાંશે સમ્યક્ત્વ આપ સૌએ નિહાળ્યું. આ નાટક શૃંખલાને આગળ વધારતા પૂજ્ય બહેન શ્રી ચંપાબેનના 111માં જન્મ જયંતિ પ્રસંગે શ્રી ભગવતી મહિલા મંડળ સોનગઢ સહર્ષ રજૂ કરે છે તત્વ પોષક નાટક જ્ઞાન વૈભવ. આ નાટકનું લખાણ બહેનશ્રીનો જ્ઞાન વૈભવ તેમજ બહેનશ્રીના વચનામૃતના આધારે લખવામાં આવ્યું છે. આ નાટકના લખાણને તપાસવા તેમજ યોગ્ય માર્ગદર્શન આપવા બદલ અમે બ્રહ્મચારી કોકિલાબેન ખારા સોનગઢના આભારી છીએ. તો પ્રસ્તુત કરીએ છીએ આધ્યાત્મિક નાટક જ્ઞાન વૈભવ. અબાધિત છું. હું અનુપમ છું. હું સર્વોત્કૃષ્ટ છું. હું શાશ્વત છું. હું પરમ પારિણામિક છું. હું અભેદ છું. અભેદ છું. અભેદ છું. સ્વરૂપનું લક્ષ્ય આવતા નાતા ધારાની વૃત્તિ થતા સ્વરૂપનું ધ્યાન થતા તેમાં એકાગ્ર થતા તે સ્વરૂપમાં વેગ તીવ્રતાઓ આવી ઉપયોગ પર લક્ષ્યથી છૂટો પોતાના સ્વરૂપમાં સ્થિર થઈ રહ્યો છે. ચૈતન્ય ભગવાન તે સ્વરૂપને અનુભવી રહ્યા છે. પોતાના નિર્વિકલ્પ સહેજ સ્વરૂપમાં ખીલી રહ્યા છે, રમી રહ્યા છે. આનંદના તરંગો ડોલી રહ્યા છે. આનંદના તરંગો ડોલી રહ્યા છે. આનંદના તરંગો ડોલી રહ્યા છે. આહાહા, આનંદ આનંદ આનંદ. આપણે ગુણોની અભેદતા ધારણ કરી અને આનંદની પ્રગટતા થઈ. આ અતિન્દ્રિય આનંદની અનુભૂતિ, આ વેદન, આ નિર્વિકલ્પ અવસ્થા અત્યંત અનુપમ છે. મને શ્રદ્ધામાં તો પૂર્ણપણે પરિવર્તન જ ભાસી રહ્યું છે. મને તો માત્ર ને માત્ર ત્રિકાળી સ્વરૂપનું અવલંબન જ ગ્રહણ થઈ રહ્યું છે. છુપાયેલો એવો આનંદ વ્યક્ત થયો. હવે આ આનંદ સદાકાળ આપણી સાથે રહેશે. આપણી સાધના પૂર્ણ થઈ. આપણે પૂર્ણતાને પામ્યા. શું ખરેખર સાધના પૂર્ણ થઈ? શું આનંદની પ્રગટતા કાયમ રહેશે? આ શું? આ તો વિકલ્પ ઉદય પામી રહ્યો છે. અરે અરે આ શું? અરે મને કોઈ રોકી લો. આ શું? અરે આનંદ આનંદ થોભી જા. આનંદ થોભી જા. અરે આનંદને કોઈ રોકી લો. શ્રદ્ધા, જ્ઞાન, આનંદની અવસ્થા નાશ પામી રહી છે. દુઃખના વેદનનો ભાસ થઈ રહ્યો છે. શ્રદ્ધા તો કેમ સ્થિર છો? કાંઈક તો બોલ. આ આનંદને રોકવામાં મદદ કર. જ્ઞાન નિજ સ્વરૂપનું વેદન વિલય પામી રહ્યું છે. આત્મ અનુભૂતિ શમી રહી છે. કોઈ તો મદદ કરો. આનંદ થોભી જા. થોભી જા આનંદ. વિકલ્પની પ્રગટતામાં નિર્વિકલ્પતા નહીં રહે. આનંદનું વેદન નહીં ટકે. ના, આ પૂર્ણ દશા નથી. આ તો હજી શરૂઆત છે. ખરેખર તો આ મોક્ષ માર્ગનો પ્રારંભ છે.
હિંમતભાઈ, ઓ હિંમતભાઈ, તમારો વઢવાણથી પત્ર આવ્યો છે. પત્ર? બહેનનો પત્ર હશે. આપો આપો. ભાઈ સાબ, હા, આ સુરત શહેર તો આજકાલ તાપથી ગજબ તપી રહ્યું છે. હા, અને આ તો હજી ચૈત્ર મહિનો છે. હજી તો ગરમી વધશે. હાલો ત્યારે, હું નીકળું. હા ભાઈ, ધ્યાન રાખજે હો. અરે, આ શું? માત્ર 4 લાઈનનો કાગળ? ભાઈ હિંમતભાઈ, સંસાર દુઃખમય છે, માટે આત્માને પુરુષાર્થ કરી તેમાંથી તારી લેવાની જરૂર છે. પ્રમાદ કરવો યોગ્ય નથી. જૈન દર્શન સત્ય છે એમ મેં તો જાણ્યું છે. તમે પણ પ્રમાદ છોડી વૈરાગ્ય વધારે વિચારશો તો એમ જ જણાશે. પ્રમાદ કર્તવ્ય નથી. લિખિતન બહેન ચંપાના વંદન. જૈન દર્શન સત્ય છે એમ મેં તો જાણ્યું છે. જૈન દર્શન સત્ય છે એમ મેં તો જાણ્યું છે. આવું બહેન ચોક્કસપણે કઈ રીતે કહી શકે? આ તે કેવો વિશ્વાસ, કેવી દ્રઢતા! શું બેન આ અનુભવપૂર્વક કહે છે? શું બહેનની આત્મ અનુભૂતિ પ્રગટ થઈ છે? બેન, તને શું સંકિત થયું છે? ભાઈ હિંમતભાઈ, આ આત્માને પરિભ્રમણનો કિનારો આવી ગયો છે. 5મા આરાના અંત સુધી શાસન જીવતું રહે. કોઈને કોઈ જાગ્યા જ કરે છે. આ કાળમાં સંત મળવા દુર્લભ છે. અરે, હું તો સંતને શોધવા મળવા ન ગયો. આ તો સંત મારે ત્યાં પધાર્યા છે. બેન, મારી શંકાઓ શું છે? હું ક્યાં અટકું છું? મારો સ્વભાવ, મારી નિર્બળતાઓ બધું તારી જાણ બાર નથી. નિશાની કહાં બતાવું રે, તેરો અગમ અગોચર રૂપ. એના જવાબ કરતા ઘણી વધારે આશા હું રાખું છું. બની શકે તો કાગળ લખજે. લાંબો નહીં તો છેવટે ટૂંકો લખી નાખે તો સારું. લિખિતન હિંમત. હું અભેદ છું. હું અભેદ છું. હું અભેદ છું. વર્તમાન દશામાં આનંદનું વેદન નથી, પરંતુ તે આનંદના અનુભવના સ્મરણ રૂપ ધારા પ્રગટી છે. એક અખંડિત જ્ઞાન ધારા પ્રગટી છે. આ જ્ઞાતા ધારા અંતરમાં રોમાંચ ઉપજાવનારી છે. રોમાંચ? અરે, સવિકલ્પ દશા તો ઉપાધિ રૂપ છે, ઘોર દુઃખ રૂપ છે. વ્રત, તપ, ભક્તિ આદિનો ઉત્કૃષ્ટ શુભ ભાવ પણ રાગ છે. અને રાગ તે ઝેર છે, કાળા સર્પ સમાન ભાસે છે. આ ઉદયધારા અત્યંત અસહનીય છે, અત્યંત ખેદનીય છે. જ્ઞાનધારા, ઉદયધારા, રોમાંચ, દુઃખ. તમે બંને આ શું કહી રહ્યા છો? મને તો આ કંઈ જણાતું જ નથી. મને તો માત્ર ને માત્ર ધ્રુવ, અખંડ, અભેદ, પૂર્ણ ત્રિકાળી આત્મા જ ભાસી રહ્યો છે. અરે, રોમાંચ કે દુઃખ તો નહીં, પરંતુ
નિર્વિકલ્પ અવસ્થાની એ નિર્મળ પર્યાય પણ હું નથી. જ્ઞાન આ શું છે? એક જ સમયના પરિણમનમાં 3 વિવિધતા. આ કઈ રીતે સંભવે છે? સંભવ છે, કારણ કે સાધકની દશા એક સાથે 3 પટ્ટી હોય છે, 3 વિશેષતાવાળી હોય છે. શુદ્ધ પર્યાય અંશ સુખરૂપ વેદાય છે. અશુદ્ધ પર્યાય અંશ કે જેમાં સર્વ શુભ ભાવો ઉપાધિરૂપ વેદાય છે. અને આ બંને પર્યાય અંશની ઉપેક્ષા કરતું શુદ્ધ આત્મ પ્રત્યેનું જો નિરંતર વર્તે છે. જ્યાં સુધી પૂર્ણતા નથી ત્યાં સુધી આ દશા રહેવાની જ. તો એનો અર્થ એ થયો કે પૂર્ણ દશાની પ્રાપ્તિ ન થવાનું કારણ મારા પુરુષાર્થની કચાશ છે, વીર્યની ઉણપ છે. અરે ના વીર્ય ના, દોષ તો માત્ર ને માત્ર મારો ચારિત્રનો છે. જ્યાં સુધી ચારિત્રમાં અસ્થિરતાના રાગની ઉપસ્થિતિ છે ત્યાં સુધી પૂર્ણ વિતરાગ કેમ થશે? અરે આમ નિરાશ થવાની બિલકુલ જરૂર નથી. દ્રવ્ય દ્રષ્ટિ પ્રગટી છે, પુરુષાર્થ કરવાની કળ સૂજી ગઈ છે, માર્ગની મૂંઝવણ ટળી ગઈ છે. હવે તો કળે કમાય, ધન ધનને કમાવે, ધન રડે તો ઢગલા થાય, તેમ અંતરમાં પુરુષાર્થ કરવાની કળ આવી એટલે માર્ગમાં નિરંતર વૃદ્ધિ થશે અને પૂર્ણ સ્વરૂપની પ્રાપ્તિ થશે. અસ્ખલિત પૂર્ણ દશાની અવસ્થા રચાશે. બુદ્ધિપૂર્વક તેમજ અબુદ્ધિપૂર્વકના રાગાદી સર્વ દોષોનો નાશ કરી પરમ વિતરાગ દશા પ્રગટશે. હા, પ્રગટશે પ્રગટશે. અપૂર્વ અવસર એવો અવશ્ય આવશે કે જ્યારે સમાધિરૂપ સ્વરૂપ સ્થિરતાની વૃદ્ધિ થશે અને વૃદ્ધિમાં સાધક સાધ્ય રૂપે પૂર્ણ થશે અને પર્યાયમાં પૂર્ણ નિર્મળતા પ્રગટ થશે. વજુભાઈ, કેમ આમ વ્યાકુળ લાગો છો? અરે મિત્રો, વ્યાકુળ નહીં, અધીરો થઈ ગયો છું. આ લોકો હજી સુધી કેમ નથી આવ્યા? કોણ નથી આવ્યું? ક્યાંથી? બહેન ચંપા એ કાંજી મહારાજને મળવા રાજકોટ ગઈ છે. રાજકોટથી વાંકાનેર આવતા આટલો વખત ન લાગે. વજુભાઈ, બેન એકલા આવે છે? અરે ના ના, સાથે દાસભાઈ પુરુષોત્તમ દાસ કામદાર અને તમારા ભાભી પણ છે. ઓહો, શાંતા ભાભી પણ સાથે છે? તો ગભરાવાની કઈ જરૂર નથી. લો, આ તેઓ આવી પહોંચ્યા. ચાલો ત્યારે હું નીકળું. અરે ભાઈ, ક્યાં ચાલ્યા? બેસો ને. ના ભાભી ના, હં, મારે જરી ઉતાવળ છે. આ તો ભાઈને બેચેન જોયા ને એટલે ઊભો રહી ગયો. ચાલો ત્યારે, આવજો. હં, સારું, આવજો. આવતા મોડું કેમ થયું એ બધું જવા દો. દાસભાઈ, પેલા એ કહો કે બહેને પોતાના સંકિતની વાત કાંજી મહારાજને કરી? મહારાજ શું બોલ્યા? મને ત્વરાથી કહો. ધીરા થાવ વજુભાઈ, ધીરા થાવ. બધું વિસ્તારથી કહીએ છીએ. હું, બહેન ચંપા અને શાંતા ભાભી સદનના ઉપાશ્રય પહોંચ્યા. ત્યાં કાંજી મહારાજ અંદરના ઓરડામાં બિરાજી રહ્યા હતા. બેન ચંપાનો વિચાર કાનજી મહારાજને એકાંતમાં પોતાના સમ્યક્ત વિશે કહેવાનો હતો, એટલે અંદર જઈને દાસભાઈને કહ્યું, તમે જરા આઘા ઊભા રહો. પછી શું થયું? બહેનના કહેવા પ્રમાણે હું થોડો દૂર ઊભો રહ્યો. બહેને કાનજી મહારાજના ભાવથી દર્શન કર્યા અને વિનયપૂર્વક નમ્રતાથી બોલ્યા, સાહેબ, આપના પ્રતાપે મને આત્મ સાક્ષાત્કાર થયો છે. પછી મહારાજે શું ઉત્તર આપ્યો? મહારાજ બૈરા સાથે એકલા વાતો ના કરે ને, તેથી તેમણે દાસભાઈને કહ્યું, દાસભાઈ, અહીં ઓર આવો. પછી મહારાજે બહેનને પૂછ્યું, બહેન, તમને આત્મ સાક્ષાત્કાર થતા શું થયું? અને બહેને ઉત્તર આપ્યો, આત્મા અકર્તા થઈ ગયો,
કર્તૃત્વ છૂટી ગયું ને જ્ઞાતા થઈ ગયો. ઓહો, અદ્ભુત ઉત્તર. વાહ બહેન, અદ્ભુત. પછી મહારાજે શું પ્રતિક્રિયા આપી? માત્ર અલ્પ પ્રશ્નોના ઉત્તરથી જ પૂરો સંતોષ થઈ જવાથી વિશેષ કાંઈ પૂછવાને બદલે ગુરુદેવ ઠરી ગયા, શાંત થઈ ગયા અને થોડી ક્ષણ પછી ગંભીર થઈને સ્વગત ગણગણ્યા. ઓહો, આત્મા ક્યાં સ્ત્રી કે પુરુષ છે? આત્મા ક્યાં બાળક કે વૃદ્ધ છે? આવા ધન્ય પ્રસંગના સાક્ષી બનનાર આપ બંને અત્યંત પુણ્યશાળી છો. ઓહો હો, બે જ્ઞાની ધર્માત્માઓનો ભેટો થયો. પ્રત્યક્ષ જ્ઞાનીનો યોગ પુરુષાર્થને ત્વરાથી જગાડનાર છે. બહેનનું પત્રમાં લખેલું એ વાક્ય યાદ આવે છે. ચેતવું હોય તો ચેતજો, જાગવું હોય તો જાગજો. જેને જાગવું હોય તે મહારાજ સાહેબના એકમાત્ર વાક્યથી જાગે છે. આજની સવાર તો કાંઈ અનેરી જ ભાસી રહી છે. ખરેખર નિર્વિકલ્પ દશા ન આવે તો એ સવાર શેની? હા, પરંતુ આજે કઈ અપૂર્વ વિશેષતા જણાઈ રહી છે. ભૂમિ, આ હવામાં અદર ભગવાન, આ હીરા જેવી ચમક, આ નાનું બાળક, આ પીળા રંગનો સાડલો, આ નિર્ગ્રંથ પુરુષ, રાજકુમાર, વૈરાગી પુરુષ, આ બધા કોણ છે? આ બધું શું છે? આ અસ્પષ્ટ દ્રશ્યો, આ બધા શેના સંકેત છે? આ બધા આપના પૂર્વભવના દ્રશ્યો છે. આ આપને પ્રગટેલું જાતિ સ્મરણ જ્ઞાન છે. જાતિ સ્મરણ જ્ઞાન? આપ કોણ છો? જેમ આપ જ્ઞાન ગુણની વર્તમાન પર્યાય છો, તેમ હું આપણા જ્ઞાન ગુણની પૂર્વભવની પર્યાયો છું. આ દ્રશ્યોનું સ્પષ્ટીકરણ કરવાની કૃપા કરો. આ કયું ક્ષેત્ર છે? આ કયો કાળ છે? આ જંબુદ્વીપના મહાવિદય ક્ષેત્રનું કુંડલપુર ગામ છે, જ્યાં શ્રી સિમંદર ભગવાન 8 કોટવાળા સમોશરણમાં વિરાજી રહ્યા છે. શ્રી સિમંદર ભગવાનના દર્શનાર્થે ભરત ક્ષેત્રના નિર્ગ્રંથ આચાર્ય શ્રી કુંદકુંદ આચાર્યનું આગમન થઈ રહ્યું છે. અને આ પ્રસંગના પ્રત્યક્ષ સાક્ષી એવા એ વૈરાગી પુરુષ તે આપનો પૂર્વભવ છે, દેવાભાઈ. આ બાળક કોણ છે? આ પીળા રંગનો સાડલો એ શું સૂચવે છે? મને મારા પૂર્વભવના શ્રદ્ધાન વિશે કહો. ત્રીજા દેવલોકના ભવથી ચ્યવીને આપનો તે મહાવિદય ક્ષેત્રમાં નવલપુર નગરમાં જીવાભાઈ શેઠને ઘેર જન્મ થયો છે. પીળા રંગનો સાડલો પહેરેલા ભદ્રાબેન તે આપની માતા છે. આપ બાળ બ્રહ્મચારી છો અને નિર્વિકલ્પ સમ્યક્ત્વને પ્રાપ્ત છો. હવામાં અધર ભગવાન અને હીરાની ચમક, એના વિશે કહો. સમોશરણમાં અધર શ્રી સિમંદર પ્રભુ પદ્માસને બિરાજી રહ્યા છે.
તેમના શરીરમાં તેજવંત પ્રકાશની ચમત્કૃતિ દેખાઈ રહી છે. શંભુ ગણધર, શ્રુત કેવડી અને મુનિઓના ટોળા ઉભરાઈ રહ્યા છે. તે ક્ષેત્રના અધિપતિ ચક્રવર્તી દ્વારા શ્રી કુંદકુંદાચાર્યના આગમનથી 8 દિવસનો મોટા ઉત્સવ જેવો પ્રસંગ ઉજવાઈ રહ્યો છે. સમોશરણમાં પ્રભુની સમક્ષ હાથ જોડેલા રાજકુમાર કોણ છે? નવલપુર રાજ્યના મહારાજ દીપોમંદ તથા મહારાણી સુલેહાના પુત્ર ફતેમંદ કુમાર હાથ જોડીને પ્રભુના દર્શન કરી રહ્યા છે. જરીના કપડાં પહેરેલા એ રાજકુમારને અધ્યાત્મ તત્વનો ઊંડો રંગ લાગ્યો છે. આપને એટલે કે દેવાભાઈને તે રાજકુમાર પ્રત્યે અનહદ મહિમા છે. તે રાજકુમાર બીજું કોઈ નહીં પરંતુ વર્તમાન કાળમાં ભરત ક્ષેત્રમાં શ્રી કુંદકુંદાચાર્યના વિતરાગી શાસનનો સમગ્ર વિશ્વમાં ડંકો વગાડનાર પૂજ્ય કહાન ગુરુદેવ છે. અકલ્પનીય, અવર્ણનીય, જીવન આધાર, દિવ્ય જ્ઞાનધારી, પરમ કૃપાળુ કહાન ગુરુદેવ સાથે આ પામરદાસની સંધિ સંધાઈ ગઈ. વિદેહ ક્ષેત્રમાં બિરાજતા શ્રી સિમંદર ભગવાનને મારા પ્રત્યક્ષ વંદન. એ ધર્મ ક્ષેત્રની શી વાત? ક્યાં એ વિદેહ ક્ષેત્ર અને ક્યાં આ ભરત ક્ષેત્ર? સમોસરણમાં બિરાજતા શ્રી સિમંદર ભગવાનને નજરે નિહાળી શકાય છે. અહો એ સિમંદર ભગવાન, અહો એ દિવ્ય દર્શન, અહો એ પુનિત પ્રસંગો. ધન્ય તે ઘડી, ધન્ય તે પળ. આ અંતર્ભૂમિમાં સિમંદર ભગવાન વારંવાર યાદ આવે છે અને આ હૃદય રડી પડે છે. હૃદય રડી પડે છે. હૃદય રડી પડે છે. જ્ઞાનની વિશેષ નિર્મળતા થતા પ્રગટેલું જાતિ સ્મરણ જ્ઞાન તે જ જ્ઞાન વૈભવ છે. ચાલ ચાલ હિંમત, સ્વાધ્યાય મંદિરના ઉદ્ઘાટનનો આજે દિવ્ય પ્રસંગ છે. આપણે વહેલા જઈ સ્વાધ્યાય મંદિરને શણગારીએ. એ હા હા, આજે તો બેન ચંપાના હસ્તે સ્વાધ્યાય મંદિરમાં શ્રી સમયસારજી શાસ્ત્રની સ્થાપના થવાની છે. આજનો આ સોનેરી દિવસ કાનજી મહારાજના શાસનના સુવર્ણ ઇતિહાસમાં અંકિત થશે. હા હિંમત, સુવર્ણપુરી ધામમાં કાનજી મહારાજનો સુવર્ણ યુગ વીર્યને વેગવંતો બનાવનાર છે. ચાલ ચાલ આપણે જલ્દી પહોંચીએ. કુંદ આચાર્ય દેવ મહાવિદેહમાં ગયા હતા ને સમૌશરણમાં શ્રી સિમંદર ભગવાનની વાણી સાંભળવા 8 દિવસ રહ્યા હતા. આ બધી નજરે જોયેલી વાત છે. કોઈ માને કે ન માને, પણ આ વાત તથ્ય સત્ય જ છે. મોટા ભાઈ, આજે મહારાજે કુંદકુંદ આચાર્ય દેવ તથા સિમંદર ભગવાન વિશે જે ફરમાવ્યું તે ઘણું જોરપૂર્વક બોલ્યા હતા, નહીં? હા હિંમત, મને પણ આશ્ચર્ય થયું કે અન્ય ક્ષેત્રની લગભગ 2000 વર્ષ પૂર્વના પ્રસંગની વાત આટલી દ્રઢતાપૂર્વક કહેવી. હિંમત, એક કામ કરને, બહેન ચંપા કદાચ આ વિશે જાણતી હશે. તું એમની સાથે વાત કર. હું આપને એ જ કહેવા આવ્યો છું
મેં એમને આ ઘટના વિશે પૂછ્યું. તેમણે કંઈ પણ સ્પષ્ટ વાત ન કરી. મને લાગે છે બેન કંઈક જાણે છે. જ્યારે મેં બેનને કહ્યું કે તમે નહીં કહો તો અમે ભાઈઓ મહારાજ પાસે જશું, તો તેમણે ઉત્તર આપ્યો કે મહારાજ સાહેબને કેવું હશે તો કહેશે, હું તો નહીં જ કહું. નક્કી બહેનને આ વિશે સંબંધી જાણ છે, પરંતુ તે નહીં કે. ચાલ આપણે કાનજી મહારાજને સ્પષ્ટતા કરવા કહીએ. હા ભાઈ, ચાલો ચાલો જઈએ. સાહેબ, આજે પ્રવચનમાં આપે આ નજરે જોયેલી વાત છે, આ વાત અત્યંત જોરપૂર્વક કહી હતી, તો સાહેબ એવું કેમ કહ્યું? એવું અંગત વ્યક્તિગત કાંઈ પૂછવાનું ના હોય. માફ કરજો હો સાહેબ. સાંભળો, બેન ચંપાને સંવત 1993 ચૈત્રવદ આઠમના દિને અનુભવમાંથી બહાર આવતા પૂર્વભાવનું જાતિ સ્મરણ જ્ઞાન થયું છે. કુંદ કુંદ આચાર્ય દેવ મહાવિદેહમાં સિમંદર ભગવાનના સમૌ શરણમાં પધાર્યા હતા. ત્યાં અમારી હાજરી હતી. હું ત્યાં રાજકુમાર હતો. બહેન શેઠના દીકરા હતા. આમ બહેનને સ્મરણમાં આવ્યું છે. આ વાત કોઈને કહેવાની નથી, કોઈને પણ નહીં. સાહેબ, અંતરમાં ઉલ્લાસ સમાતો નથી. બહેન પ્રત્યે તીવ્ર ભાવ ઉછળી રહ્યા છે. સાહેબ, બહેનશ્રીને વંદના કરવાની છૂટ આપો. ના, બિલકુલ નહીં. લોકોમાં બહાર ખબર પડી જાય તો શંકા થાય કે ભાઈઓ વંદના કરે છે માટે કંઈક લાગે છે. વંદના કરવાની છૂટ તો નહીં જ મળે. ખરેખર આ કાળે પરમાર્થને અનુકૂળ સર્વ યોગ આપણને સંપ્રાપ્ત થયા છે. હવે પુરુષાર્થ તો આપણે જ કરવાનો રહે છે. સ્વાનુભૂતિ યુગ પ્રવર્તક પૂજ્ય ગુરુદેવનો ચેતનને જગાડનારો મધુર રણકાર મળ્યો. અને આજે તો શુદ્ધ પરિણમન સાથે નિર્મળ જાતિ સ્મરણ જ્ઞાન ધારણ કરનાર જ્ઞાની ધર્માત્માનો યોગ થયો. આના જેવું પરમ અહોભાગ્ય કયું? હવે તો જો કઈ ખામી છે તો તે આપણા પુરુષાર્થની જ છે. સાધનાની ઉગ્રતામાં નિર્વિકલ્પ દશા જે ઘણી સહજ થઈ ગઈ છે, એ સહજ દશા કેટલી વાર આવે છે તેની શી ગણતરી? આત્મા તો હથેળીમાં હોય એમ દેખાય છે. અંતરંગ નિવૃત્તિ દશા ઘણી સહજ થઈ ગઈ છે. મતિશ્રુત જ્ઞાનના દરિયા ઉછળી રહ્યા છે. શ્રુતનું ચિંતન, પૂજ્ય ગુરુદેવ શ્રીના ભવો સંબંધી વિચાર ચાલે અને સિમંદર ભગવાનના દર્શન, એ જ કર્તવ્ય ભાસે છે. આ બધામાંથી બહાર આવવું તો દેવશાસ્ત્ર ગુરુના વિચાર ચાલે છે. જ્ઞાનમાં જણાવવા યોગ્ય આપના ભવિષ્યના ભવની જ્ઞાન પર્યાયો છું. સિમંદર ભગવાનની વાણીમાં આવેલા 4 ભવોનું સ્મરણ છું. અહો, 4 ભવોનું સ્મરણ? હું મહારાજના ભવિષ્યના ભવો વિશે જાણવા માંગુ છું. ભરત ક્ષેત્રને અધ્યાત્મ જ્ઞાનની નિરંતર વર્ષાથી તરબોળ કરી પૂજ્ય કાનજી મહારાજ
ત્રીજા સનતકુમાર વૈમાનિક દેવમાં અવતરશે. આપનો આત્મા પણ એમના સંગે ત્યાં અવતરણ પામી તેમના સાનિધ્યનો લાભ લેશે. અદ્ભુત! શું દેવલોકથી તેઓ મનુષ્યપણાને પ્રાપ્ત થશે? હા, કાનજી મહારાજનો સુજય અથવા જય નામધારી તીર્થંકર રાજાને ત્યાં પુત્ર તરીકે જન્મ થશે. આ ભવમાં તેઓ પુરુષાર્થને તીવ્ર વેગે ધારણ કરી ભાવલિંગને ધારણ કરશે અને મુનિપદમાં બિરાજમાન થશે. આપનો આત્મા એમના કુટુંબી તરીકે અવતરશે અને આપના સંયોગની ધારાને અખંડિત રાખશે. ધન્ય મુનિ દશા. ત્યારબાદ તેમના ભવનું વર્ણન કરો. તીર્થંકરના પુત્ર થઈ આબેહૂબ મુનિ દશા ધારણ કરવાના ફળમાં કહાન ગુરુદેવ દેવલોકમાં અહમ ઇન્દ્ર થશે. આપનો આત્મા પણ અહમ ઇન્દ્ર દેવલોકમાં ગતિ ધારણ કરી એમના સંગે સાધનાને પ્રબળ કરશે. અહો, અહમિન્દ્રદેવ, મને ત્વરાથી હવે તેમના ભાવિના ચોથા ભવનું વર્ણન કરો. અહમ ઇન્દ્ર દેવલોકથી શ્રી કહાન ગુરુદેવનો આત્મા ધાતકી ખંડ દ્વીપના સૂર્ય કીર્તિ સ્વામી તીર્થંકર પદને ધારણ કરશે અને અનેક ભવી જીવોને મોક્ષ માર્ગમાં આરૂઢ થવામાં ઉત્કૃષ્ટ નિમિત્ત બનશે. આપનો આત્મા તેમના પુત્ર તરીકે જન્મ લેશે અને સાધનામાં વૃદ્ધિગત પામતા એમના મુખ્ય ગણધર પદને ધારણ કરી પ્રભુની દિવ્ય ધ્વનિનો ઉદ્યોત કરશો. ગણધર પદ એટલે કે 12 અંગ 14 પૂર્વનું જ્ઞાન. 12 અંગ 14 પૂર્વનું જ્ઞાન? તો નક્કી આ અમાપ જ્ઞાન તે જ જ્ઞાન વૈભવ કહેવાય. હા, જાતિ સ્મરણ જ્ઞાન તે જ્ઞાન વૈભવ નથી, પરંતુ ગણધર મુનિરાજનું વિશાળ જ્ઞાન જ જ્ઞાન વૈભવ છે. કહો જ્ઞાન, શું વિચારો છો? આ જ જ્ઞાન વૈભવ છે ને? 12 અંગ 14 પૂર્વનું જ્ઞાન તે જ્ઞાન વૈભવ. હે શ્રી સૂર્યકીર્તિ ભગવાન, આપ એક સમયમાં 3 કાળ 3 લોકને વર્તમાનવત પ્રત્યક્ષ જાણી રહ્યા છો. ક્યાં આપનું અનંત અનંત દ્રવ્ય પર્યાયને જાણતું અગાધ જ્ઞાન અને ક્યાં મારું 12 અંગ 14 પૂર્વનું અલ્પ જ્ઞાન? ત્રિકાળ કેવળ જ્ઞાન સ્વભાવી આત્મની પૂર્ણ જ્ઞાન શક્તિનું પર્યાયમાં પરિણમન થવું તે જ ખરો જ્ઞાન વૈભવ છે. હે જ્ઞાનની ભાવિ પર્યાય, મારા જ્ઞાન વૈભવની તે અપૂર્વ દશાનું વર્ણન કરો. જ્ઞાન વૈભવની એ ચમત્કારિક અવસ્થામાં આપ સર્વ ગુણો ફરી અભેદતા ધારણ કરી ગુણસ્થાન માર્ગમાં વૃદ્ધિ પામશો. પ્રારંભ થઈ રહ્યો છે. છેલ્લામાં છેલ્લી કોટીની અંતર્મુક્તાનો પ્રારંભ થઈ રહ્યો છે. આત્મા સાથે પર્યાય એવી જોડાઈ રહી છે કે ઉપયોગ અંદરમાં ગયો તો ગયો, પાછો કદી બહાર નહીં આવે. પુરુષાર્થની અસ્ખલિત તીવ્રતાએ સાધક દશામાં શપક શ્રેણીનો પ્રારંભ થઈ ગયો છે. શપક શ્રેણીમાં અગ્રેસર થતા સ્વરૂપમાં ઉગ્ર રમણતા જામી રહી છે. જ્ઞાનના અંતર્મુહૂર્તનો સ્થૂળ ઉપયોગ છૂટી એક સમયનો સૂક્ષ્મ ઉપયોગ પ્રગટ થાય છે, જે પોતાના ચૈતન્ય ક્ષેત્રમાં રહી સર્વત્ર લોકાલોકને જાણી રહ્યો છે. પૂર્ણ રૂપે પરિણમેલા જ્ઞાનમાં સ્વ પર સર્વજ્ઞેયો કોતરાઈ ગયા છે અને આ જ છે પૂર્ણ જ્ઞાન, કેવળ જ્ઞાન, જ્ઞાન વૈભવ. જ્ઞાન વૈભવ પ્રગટતા જ અનંત જ્ઞાન
અનંત દર્શન, અનંત વીર્ય, અનંત રમણતાની સાથે અનંત આનંદ પણ પ્રગટ થયું છે, જે હવે કદી વિલય નહીં પામે. જેમ કમળ 1000 પાંખડીઓથી ખીલી નીકળે, તેમ દિવ્ય મૂર્તિ ચૈતન્ય દેવ અનંત ગુણોની અનંત પાંખડીઓથી ખીલી ઉઠ્યા છે. નિજ ધામની અંદર શાશ્વતપણે બિરાજી રહેલા આત્મ ભગવાન અનંત ગુણોની પૂર્ણ પર્યાયોમાં સાદી અનંત કેલી કરશે, સાદી અનંત કેલી કરશે, સાદી અનંત કેલી કરશે. જ્ઞાન વૈભવ પૂજ્ય બહેનશ્રીની સમ્યક્ત્વ સાધના પર આધારિત આ આધ્યાત્મિક નાટકને શાંતિથી નિહાળવા બદલ અમે ભગવતી મહિલા મંડળ સોનગઢ આપના ખૂબ ખૂબ આભારી છીએ. જય જિનેન્દ્ર.